हेलो फ्रेंड्स, नमस्ते। चलो आज पालक बटेटाना क्रिस्पी भजिया बनावीए। તમને આ રેસીપી ગમે તો લાઇક, શેર અને ફોલો કરવાનું નહીં ભૂલતા। ક્રિસ્પી ભજીયા બનાવવા માટે 2 કપ સ્પિનિચ, 2 મીડિયમ સાઇઝના બટેટા ખમણીને લીધા છે, 2 ટેબલસ્પૂન લીલા ધાણા, 2 લીલા મરચાં કાપેલા, 1 ટેબલસ્પૂન ખમણેલું આદુ, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા પાવડર, ટેસ્ટ પ્રમાણે નિમક, 1 ટેબલસ્પૂન તલ, અડધા લીંબુનો રસ નાખવાનો। ચમચીથી માપો તો 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ નાખ્યો છે। અડધો કપ ચણાનો લોટ, અડધો કપ ચોખાનો લોટ નાખી સારી રીતે મિક્સ કરી દેવાનો। મિક્સ કરતી વખતે પાણી બિલકુલ નથી નાખવાનું। પાલક બટેટાના મોઇશ્ચરથી બાઇન્ડિંગ આવી જશે। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો પાલક બટેટાનું મિક્સરને હાથમાં લઈ અને થોડું થોડું દબાવતું જવાનું અને તેલમાં મૂકતું જવાનું। કઢાઈમાં સમાય એ પ્રમાણે નાખી દેવાના। ભજીયા તેલમાં નાખવા પછી થોડી વાર રહીને જ જારો અડાડવાનો, પછી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ભજીયાને તળી લેવાના। અહીંયા તમે જોઈ શકો છો કલર સરસ આવી ગયો છે તો ભજીયાને કાઢી લેશું। એવી જ રીતે ક્રિસ્પી ભજીયાનો બીજો બેચ પણ તળી લીધો છે। મારી જેમ તમારા ઘરમાં પણ કોઈ મોટી ઉંમરના હોય કે પછી છોકરાઓ નાના હોય એના માટે સેમ બેટરમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખી 1 ચપટી જેટલા બેકિંગ સોડા નાખી મિક્સ કરી અને ભજીયા બનાવવાના। અંદરથી સોફ્ટ ઉપરથી ક્રિસ્પી એવા ભજીયા તૈયાર થશે। અહીંયા મેં સેમ મિક્સચરમાંથી 2 ટાઈપના ભજીયા તૈયાર કર્યા છે જે નાના મોટા બધા ખાઈ શકે। આ ભજીયા તમે થોડી ઘણી ભૂખ હોય ત્યારે ચા સાથે ખાઈ શકો છો। અહીંયા સોફ્ટ ભજીયા પણ તૈયાર થઈ ગયા છે। હવે એને પણ કાઢી લઈએ। અહીંયા પાલક બટેટાના ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા છે તો એની સાથે ટમાટો સોસ કે પછી લાલ લીલી ચટણી સાથે સર્વ કરો। આવી જાવ ખાવા। રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।